બાકી જો સપોર્ટ કરતા રહેજો બધાએ, કેમ કે તમારા ઉપર જ અમારી રોજીરોટી છે, તો સપોર્ટ કરતા રહેજો. એટલે તમને બધાને એમ થાય તમે વિડીયો બનાવીને અમને દેખાડો અને શીખવાડો કે ખીજાવ એ ખબર નથી પડતી, પણ આમ જો ખોટું કોઈ કારે આપણે એવો શબ્દ નથી ગેર કાઢ્યો કે તમને કોઈને દુઃખ લાગે. એમ મારો વિડીયો ગમે એ જોવે ને, શરૂ છે આવ્યું ડોઈશું આવે અલગ અલગ ટાઈપનું, આ પણ છે ને હવાળિયું આવે ને એ નોખો આ કરતા હા ને એને કીધું, પણ એથી કોમેન્ટ કરો તમ તારે, પણ બસ ખાલી અમને થોડુંક દુઃખ લાગી ગયું ને એટલે અમે કીધું. હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છે, તો મજામાં રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે છે ને હું જાઉં છું દરિયામાં. અત્યારે હું એકલી જાઉં છું, કેમ કે સાહેબ ને ધનજી એ બાપ દીકરો છે ને વિયાજેલા છે શાક પકડવા, તો આજ મેં એને હું શાક પકડ્યું છે અને હું શાક અમારે ગોતવાનું છે અને કાંઈ પકડ્યું છે કે નહીં, કે ફાળવા કે ડોસ્યું કે બઘોલા કે મસાલ્યું માર્યું છે, ટીટમ માર્યા છે, કાંઈ ખબર છે નહીં મને. હું એ તે અઠે કઠે જાઉં છું, એ લોકો દરિયામાં વિયાજેલા છે ને હું જાઉં છું, તો એ તો કારુના વિયાજેલા છે. તો આપણે નાચીને હવે જોઈએ ને હું શાક ગોતું એમ ને કેટલું ગોતું એમ. તો ખાસ કરીને તો બધા છે ને આજના વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. ને જો તમને મજા આવે ને તો એક લાઇક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડી એવી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હું આવી જઈશું આપણા ઝાડ પાસે. આપણું ઝાડ અહીંયા કોલમાં બાંધેલું છે ને આવી જઈશું. ઝાડ આપણે ઝાડા બે બાંધેલા છે, પણ હજી કાંઈ આવ્યું નથી. જદી જે શાક આવશે ને તેથી તમને દેખાડવામાં આવશે વિડીયો બનાવીને. અને શું કહેવાય કે પહેલાં હું જાઉં છું અત્યારે દરિયામાં. દરિયો હવે હાવ ખાલી થઈ ગયેલો છે, મસ્ત મજાનો જોરદાર કેટલો ખાલી થઈ ગયેલો છે આજમાં તો દરિયો. ને જાઉં હું હવે સાહેબની એની પાસે દરિયામાં. ફાઇનલી મિત્રો હું છે ને ઘણા દરિયા પોગી ગઈ, તો સાહેબને એ તો કેટલા ઊંડા ગયેલા છે, બોલો 2 ઊંડાના ઊંડા ગયેલા છે ને. આજમાં તો એ બરણી લઈને આવેલા છે શાક ગોતો. હજી આમ ગોતી આય શાક ગોતે કે આટા મારે એને ખબર પડતી એમ. બોલો એકલા આટા જ મારે ઊભા એમ કાંઈ શાક ચડતું છે, બોલો એમની એમ કાંઈ શાક ચડતું છે. પાણા ઉસકાવવા પડે, કંઈક ઝાડ મૂકવું પડે, કંઈક દોર મૂકવી પડે, કંડાળી મૂકવી પડે, તો કંઈક શાક ચડે. આ માટા મારે શાક ચડતું છે કંઈ. હવે એને કંઈ ગોઈતું છે કે નહીં ગોઈતું હોય આપણે જીમ જઈ ને પૂછી તમે. હે મને કોણ કે આવવાનું? તમે આજમાં મને કીધા વિના ને એકલા આવી આવ્યા. શું છે ધનજે ડોઈશું ગોતું? જો અહીંયા ધનજે ડોઈશું ગોતીને સાહેબે શું ગોતું એ આપણે જીમ જોઈએ હવે. ને શું કહો તમે મને કોઈ નથી કીધું, અમારી આઠે આવી એમની. આજમાં તમે મને કેમ એમને કીધા વિના ને એકલા આવી આવ્યા? આટા મારો બરણી તગડા હાથમાંથી એવું લાગતું હતું. બરણી તીનજી કેમ હતાડી કેમ હતાડી ડોઈશું ગોતવા વાળા થઈને ડોઈશું દેખાડવાનું નથી અમારે. પછી અમને શરમ લાગે, અને એમ કે ડોઈશું ખાવ. હા ખાવાનું હોય એ ખાઈએ, અમે તો બધું ખાઈએ. ખાવાની વસ્તુ હોય ને બધી ખાવાની જ હોય. દરિયાની વસ્તુ ખાતા હોય ને એ અમે અહીંયા અમુક વસ્તુ નથી ખાતા, એ પાછા અમે બાર બીજે ખાય છે એવું છે. તો અમને આ છે ને આમ ઓલા બગવાલા આવે ને બીજી ભાતના કાકરવાળા આવે ને એ પાછા અમે ખાઈએ. એમનું હવાળા આવે ને અમે નથી ખાતા, તો એ પાછા બીજે ખાય. સીપના અમે નથી ખાતા, તો એ પાછા બીજે ખાય. એમ અમે પહેલેથી ખાતા હોય એ ખાઈશ છીએ એવું છે. સાહેબને ફોન આવી ગયેલો છે ને, દેખાડો ને હવે કંઈક ગોઈતું હોય તો. શું ગોઈતું તમને? દેખાડેલો છે પણ મને રિંગ નહીં સંભળાણી, ખિસ્સામાં તો ફોન આવી ગયેલો છે હારવાલો એને હું ગોઈતું નહીં દેખાડું હમણાં. તો ફાઇનલી મિત્રો આમ જુઓ સાહેબે એને ગોતેલી છે ડોઈશું. આ ધરી દોઈશું છે ને મસ્ત મજાની જોરદાર. આ એટલી સાહેબે વિનેલી લાગી, બાપ દીકરા એટલી વિનેલી છે. એક છે આમાં તળિયો, એક છે ડોહી. હે અંધાર આવી જા, ગરમીના પલી જા, મશીને ધક ધક થાય. ડોઈશું ગોતું એટલે બહુ અઘરી વાત છે. ફટાફટ આવી ગોતવાનું છે. આને આયા આવેલો છે દરિયામાં. આને ગઈ હું આમ તો રીતે તમારે એટલું ગોતું ને આને જો આમ વંડિયા ડોઈશું એવું બધું છે. બંધારણમાં પકડેલું છે. કાંઈ વાંધો નહીં, આવી રીતની ડોઈશું છે. આને અમારે ખાવાની છે અને અમે તો આને ખાઈ છીએ. અને ખાવાની હવે શરમ ના ઓલા થાવ માં. હા શરમ બરમ જરિયા રાખવાની જ નહીં. આપણે ખાવાનું હોય ખાવાનું નથી, કોઈને બીક રાખવાની જ નહીં. એક જરિયે કેવા વાળા કીધા કરે બધા પછી શરમ લાગે. એમ થાય શું કરવા તમે ડોઈશું ખાવી કે? હા હંધુય ખાઈએ અમે. હું તમારે બધાયનું હું કેવું તમારા બધાયનું કોમેન્ટ કરીને કહી દેજો. હવે છે ને અમે ને ખાતા નહીં હતી બધી છે ને દેખાડીને જ ખાવાનું છે. હવે તો એટલી દાસ ચડી મને બહુ ને બહુ દાસ ચડી ગઈ. તમારે સાહેબ શું કેવું? સાહેબ દાસ ચડી, સાહેબ દાસ ને ચડી, પણ સાહેબ ને છે ને દુઃખ લાગે. મને છે ને મને દાસ ચડે ને સાહેબ ને દુઃખ લાગે એવું થાય. કોમેન્ટ વાસી દાસ તને હંધાય સબસ્ક્રાઇબર માથે ચડી, મારી માથે ચડી કે તારી માથે ચડી કે વિડિયા માથે ચડી કે એની માથે ચડી ચોખવટ કરજે. પછી આ બધા માણસને ખોટું લાગે. બધાને ખોટું નહીં લગાડવાનું. ખરાબ એવી કોમેન્ટો કરે ને એને જ કહું છું ખાલી.
બધાય ખોટું ના લગાડતા તમે એલાવ કોઈ હા એ લાવ ખાલી છે ને હું કહેવાય કે નો એવી કોમેન્ટો કરે ને એને કહું છું મને તો જરે દુઃખ નથી લાગ્યું મને તો હા દાંત આવે પણ સાહેબને છે ને થોડીક દુઃખ લાગી જાય કોમેન્ટો ને એવું બધું વાંચીને એટલે આ ઈ મુરઘીનો વિડીયો મૂક્યો ને એથી મને બનાવવા નહોતા દેતા મેં કીધું બનાવવાનો જ છે વિડીયો જે થવું એ થાય ભલે ગમે એ કેવું એ કે માણા પણ કોમેન્ટ ઓલું વિડીયો તો બનાવવાનો છે બનશે ને બનશે જ તી. એક વરસ ઉપર થઈ ગયું છે આમ મુરઘીનો વિડીયો નથી મૂક્યો આજ ખલાઈથી સાહેબ ના પાડતા હા પણ તોય થી મેં પરાણે મુકાયો કેવું એ કીધા તો બધા દિલ ખોલીને બધી વાત અહીં હતી તેલની ભૂલ વળી દીધી હું ડોઈશું લાવ્યો છું ગાઈસ અને આનું છે ને શાક બનાવવાનું છે કા બાફશું બેમાં લેક કરીશું તમને દેખાડશું કેમ ખાવું આની અંદરથી હું નીકળે આ કાઢવા માટે હું જોવે હાથે કેમ નો નીકળે ભાંગીને કેમ નો નીકળે તને કેવી રીતે કાઢવી હું કરવું પડે કાઢવા માટે અને ખાવામાં કેટલો સ્વાદ આવે કેટલો ટેસ્ટ આવે એ તમને કાજલ કહે. હા બાકી મારો મગજ તો છે ને આવતા વેત ફૂલ ગરમ થઈ ગયેલો હે વિડીયો બનાવ ના પાડી દીધી ને મેં કીધું હમણાં મુરગીનો મેકો કે હા તો પછી આ નતો મેકો એમ શું કરવા મજા આવે તો થોડુંક દિલ ખોલીને જિંદગી જીવી કે નહીં બાપને પછી પાછું કઈ ખંધું સાંભળ્યું જાતી દિલ ખોલે ન જીવવાનું હોય કે દિલ બંધ રાખી ન જીવવાનું હોય પછી સાંભળવું કેટલાનું યા સાંભળવાનું ન હોય કોઈનું તો સાય ઓલો કેવું ભૂલાઈ ગયું મને કઈક બોલવાનું હતું એ હતી ચાય એને જ આવે જાવા જો બારની એવા ખાવા જો હા કે એને કહેવા જો આપણી રીતે કરો કેવું છે હા અહીંયા આ ખોટ્યું છે કે હાઈચ્યું છે દેખાતું નહીં આ બીજું ખોટ્યું છે હાલે એક સપલું ઘણાની કોમેન્ટ આવી કે નાનજીભાઈ ના મને કીધેલું છે કે કાજલ હાલે તો કસલા વેસીન નાનજીને સપલા લઈ દે પેલા આવ પણ એને છે ને હું કેદું ની કહું છું સપલા લાવવાનું પણ એને છે ને અમારા ગામમાં જેવા સોતા કેવા લેવાનું કઈ ફેમિલી તમને ખબર છે દેખાય તો તારા સપલા હા મારા સપલા હું તમને દેખાડી દઉં તો આવા સપલા હું એને લેવાનું કહું છું મારે આ સપલા છે ને વરસથી બે વરસે વ્યા જાય 3 વરસે વ્યા જાય દરિયામાં અને હું મારે ખાલી દરિયામાં જ પહેરવાનું હોય આ સપલા પાછા એને હું આવા સપલા લેવાનું કહું છું મેં કીધું તમે હવે છે કે આવા સપલા લો કે તો દરિયામાં હવે તો આપણે બંધારણ કાઢી નાખ્યું એટલે બૂટ પહેરીને ન જવાનું હોય આવા સપલા હોય કે તો હાલે એમ બાકી આવા સપલા દરિયામાં એક ઝરિયા ન હાલે શહેરે હતી ને એક ઝરીક પગ તરાહો થાય એટલે તરત જો ઓલા થઈ જાય એ હાટુથી હું કહું છું કે મેં કીધું આવા સપલા લઈ લો એમ તો અમારા ગામમાં એ મળતા નથી મોવા કોઈક જાતા આવતા મગવેલા છે ને સદી આવે તેથી હાસા પણ તોય તે હું કહેતી મેં કીધું તોય તે ગામમાંથી તો બીજા ગમે એ લઈ લો એ આવે તો આવુંથી એમ એ લાવતા નથી એવું છે બધું કાંઈ વાંધો નહીં મને તડકો લાગી ગયો થોડુંક બોલાઈ ગયું છે ને કંઈક ખોટું કહેવાય ગયું હોય તો સોરી અને બીજા કોઈ ખોટું ન લગાડતા કોમેન્ટો કરવાવાળા ભલે કરે થાય તો તમે કોઈને ખોટું લગાડતા પાછા એટલે તમને બધાને એમ થાય તમે વિડીયો બનાવીને અમને દેખાડો અને શીખવાડો કે ખીજાવ એ ખબર નથી પડતી પણ આમ જો ખોટું કોઈને લગાડો નહીં અમુક કોમેન્ટ એ ઇમોશનલી હાવ કરી દે આપણું દિલ હૃદય ગંધું છે ને તોડી ભૂકો કરી લે કે બોલો એવી કોમેન્ટ આવે પણ ટેન્શન લેવાની કોમેન્ટ કરવાવાળાની તમને કહી દઉં કે કરે રાખો કોમેન્ટ કરજો તમે કોમેન્ટ કરશો ને તો તમે આગળ વધશું નકર આગળ નહીં વધજી હારી મોળી નબળી ખાટી તુરી ગળી મીઠી ગમે એવી કોમેન્ટ કરી દેવાની છૂટી આપણે અત્યારે આવેલા છીએ એટલે કે હું ધનજી આવેલા ત્યાં ડોઈશું ગતવા તમે એટલે કાજલનો તો મગજ ગરમ છો ને એમ હારે ફોન ગરમ થઈ જતી બોલો વિડીયો બંધ થઈ ગયો પહેલી વખત આઈફોન 16 પ્રો મેક્સ ગરમ કેટલો થઈ ગયો વિચાર કરો અને આવી રીતની આપણી પાસે લે જો આ કેમ ગોચ્યું મેં એ મારું મન જાણે અને પડી ગયું પાછું બોલો અને હું એમ કહેતો હો ગાઈસ તમે બધા કોમેન્ટ કરશો ને તો અમારો વિડીયો હાલશે ને કે નહીં હાલે એટલે હારી નબળી ખાટી મીઠી ગળી તુરી જેવી એવી કોમેન્ટ કરજો અને લાઈક પણ કરતા રહેજો હાલે અને આવી રીતની ડોઈશું ગોતવાનું છે અને અને શું કહેવાય ફેમિલી ખબર છે તમને હાસું કહી દઉં સિરિયસ કહી દઉં જે વસ્તુ અમે ખાતા હોય ને એ જ ખાઈ ખવાતો હોય ખાઈ ન ખવાતો હોય ન ખાઈ અમારા માવતર પહેલાં ખાતા હોય તો અમને નાના હોય ને તે દિવસને આવડું આ ડોઈશું ખવડાવતો હોય તો ફૂગ ન સડે અને મસ્ત ભાવે મજા જ આવે આપણે રીંગણા બટાટા તમે બકાલો ખાવ તો એમાં વધારે અત્યારે તમને શું હાલ લાગતું હોય ગરમી હોય ને તો રીંગણા ન ભાવે નગર વધારે કરીને રીંગણા ભાવે ખાતા નથી ને એ અમને સપોર્ટ કરે હા સપોર્ટ કરે હાવ ખાતા નથી ને એ હતી હાવ ભગત હોય કા હા આમ સારો અમને સાથ આપે આ જરી એક ડોશી આવી રીતે બેઠી હોય ગઈ સમજો ઉભા રહો અહીં જરી છે મને ન દેખાતી હો પાછી હજી એ અહીંયા જરી હું કરે હાવ બોડી બોલો હા કઈ ખબર નથી હા હુસતું નથી ગાઈશ અને મારો મગજ પછી છે ને ગરમ થઈ જાય એની માથે મને તમારે કોઈ માથે ન થાય કેમ કે આમ જો તમારો સાથ અને સહકાર રોશે એટલા માટે થઈને મેં આગળ જઈએ છીએ નકર બાકી આગળ એકાથે તાળે કોઈથી વાગવાની નથી ને વાગી નથી ને વાગશે નહીં મને ઇમોશનલી યાર કોમેન્ટ એવી આવી જાય કે હા ઇમોશનલી થઈ જાઉં પછી મજા ન આવે પણ કોમેન્ટ કરો એ તમારા માટે સારું છે ખરાબ કોમેન્ટ કરજો પણ કરજો અમારા છોકરા ઉધી જાય હા
એ પાછા ખતરનાક છે ખેપાઈ ને. હાલો ધનજીભાઈ, ઓય ડોઈશું બોઈશું ખાવ કે અહીંયા જોઈ તું શાક ખા કે નથી ખાતો? ડોઈશું ખાવાનું છે કે બંધ કરી દેવાનું તારે? આમ છે થોડી ડોઈશું ગોચી અને બતાવીશું. એટલે સોશિયલ મીડિયામાં કામ કરવું એ હાવ હેલી વાત નથી અને આમ બહુ અઘરી વાત નથી. અને મારે 3 થી 4 વર્ષથી કામ કરું છું. ક્યારેય આપણે એવો શબ્દ નથી ગેર કાઢ્યો કે તમને કોઈને દુઃખ લાગે એમ. મારો વિડીયો ગમે એ જોવે ને સપોર્ટ કરવાની ઈચ્છા રાખીને જ જોવે છે. એનું કારણ એ છે કે ખરેખર સપોર્ટ કરવો જોઈએ અને સપોર્ટ તમે બધાય કરો છો. તમારા બધાનો આભાર. આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. બાકી તો ગરમી તડકો ડોઈશું ગોતવાનું શરૂ છે. આવ્યું ડોઈશું આવે અલગ અલગ ટાઈપનું. આ પણ છે ને હવાળિયું આવે ને એ ન ખવાય, આ કાકરવાળિયું ખવાય અને અમે આ કાકરવાળિયું ખાઈએ છીએ. રેડી. પછી શું કહેવાય ખબર છે? 54K પ્લસ સબસ્ક્રાઈબ થઈ ગયા. એ તમે બધાએ સાથ અને સહકાર આપ્યો ને તે જ થયા, નકર ન થાય. પછી નત ઉઠીને દરિયામાં નત ઉઠીને પાપ કરવાનો, નત ઉઠીને મચ્છી જ ખાવાની, નત ઉઠીને મચ્છી મારવાની, નત ઉઠીને મચ્છી તમને બતાડવાની દરરોજના માટે. તો પછી યાર બધું ભેગું ન થાય એટલા માટે અલગ અલગ આપણે વિડીયો બનાવીએ, અલગ અલગ ખાઈ, અલગ અલગ તમને બતાવીએ. અને જો હા ખાઈ એ જ ખવાતું હોય, બાકી બીજું ન ખવાય. બધી વસ્તુ મચ્છી છે ને દવા વગરની ઓર્ગોનિક આવે, જે હોય એ ખાવાનું જ હોય. મતલબ આપણને જે ભાવતી વસ્તુ હોય ને એ ખાઈ શકો તમે. ભૂખ ચડતું હોય, મજા ન આવતી એવું ન ખવાય. બાકી ખાવાનું હોય એ અમે ખાઈ છીએ, તમને બતાવતા રહેવું. સપોર્ટ બધાય કરતા રહેજો. કાજલ બોલી કીધું કે કોઈને ખોટું લગાડવાનું થતું નથી. એ હમું નહીં જોતા, મારા નાના નાના છોકરા છે અને મારી હમું જોજો, સપોર્ટ કરતા રહેજો. બાકી તો આ બાયું તો છે કે ટક ટક ટોસા કરે, એનું કંઈ હાલે નહીં ને આપણે હાલવા દઈએ એવા માણાય નથી. ખાવાનું ઘણું આપ્યું ભગવાને, બકાલું શાકભાજી બધું આપ્યું, પણ આયાથી ભગવાને ખાવા હાટું જ આપ્યું આપણને. હા હા તો ઘણી બધી થઈ ગઈ છે ગાઈસ, તમને દેખાડી દઉં. અડધી બરણી થાવા આવી ગયું છે. જુઓ મસ્ત. કેમાં જડે ખબર છે? આ આસુત પણ ગરામ બેઠી. હા ખાડામાં બેસીને જોડે મને છે હું ઘડીક વારમાંથી આવ્યો ને તારે મને એટલી જડી ગઈ. હા ગાઈસ તો ચાલો ફટાફટ ગોચીએ ને પછી પાછા ભાગશું ઘરે. ગાઈસ ધનજીભાઈમાં તક ફાળી જશે. હા ઊભા રહેજો. અરે વાહ કેવી મસ્ત બેઠી, લઈ જાઓ. સરસ જડે હો ગાઈસ, જડે. ગોતો 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 ગોતો. તો ફેમિલી હવે આપણે જઈશું ઘેરે, કેમ કે શાક આપણે જો ગોતું એટલું ગોતવાનું હતું તો ગોતી લીધું છે ને. દરિયો ત્યાં ભરાવા માંડ્યો છે અને ખોટું કંઈ ન લગાડતા કોઈ કીધું એના માટે કોમેન્ટ કરતા હા ને એને કીધું, પણ એથી કોમેન્ટ કરો તમ તારે. પણ બસ ખાલી અમને થોડુંક દુઃખ લાગી ગયું ને એટલે અમે કીધું હું. બાકી ખોટું કંઈ લગાડતા નહીં. સોરી કંઈક વધારેથી કોકને કહેવાય ગયું હોય તો ને શું કહેવાય કે હવે જઈ ઘેરે એમ. બાકી જો સપોર્ટ કરતા રહેજો બધાએ, કેમ કે તમારા ઉપર જ અમારી રોજીરોટી છે. તો સપોર્ટ કરતા રહેજો અને હજી પણ ડબલ સપોર્ટ કરજો, કોમેન્ટ વોમેન્ટ કરજો બધાય, મજા આવશે અમને. જોયું ગાઈસ, નાખે કે અંગૂઠિયું વળી જી કે વાકી. અને તમારી પાસે માફી માગી કે બાયુનું એટલે આવું હોય, પેટમાં હોય ને ત્યાં હું દીકી દે પછી પદુડી નીકળી જાય ત્યાં જાય. હેલો ભાઈ હાઈકડે પછી નાખવી પડે ડટી કા. ચાલો તો ભાગું ને ઘરે. ચાલો ગાઈસ જલ્દી જઈ ફટાકે ઘરે જઈને તમને બતાવીએ. ફેમિલી આપણે પગી ગયા ઘરે અને એક છે ને આ રાજા છે, જો આ દરિયાનો રાજા બોલે તો તળિયો, એટલે કે આ ડોઈશુનો રાજા પાછો તળિયો. અને આ બધી ડોઈશું છે, આવી રીતની ડોઈશું આવે છે ગાઈસ. અને આ ડોઈશું અમે ખાઈ અને આ તળિયાને પણ ખાઈ. અને ભૂંગણા કહેવામાં આવે અને ભગોલા કહેવામાં આવે. આવું બધું નેટનું શાક આપણે લાવ્યા અને તમને મેં દેખાડી પણ દીધું. હવે ખાવું તેવા મળશું, પણ એ વાત કે ખાંડનું ખાવાનું થાય ને હવે હા તો શું કરવાનું છે? તો ખાવું તારે આપણે રેસીપી બનાવીએ ખાઈશું. સ્પેશિયલ વિડીયો બનાવી નાખશું પાછો. ઓકે રેસીપી બનાવીશું. આને અમે તળીને શાક બનાવી છે આખે આખા. તો અમે આ પાણા ખાઈ જઈએ કે ખાલી ડોઈશું જ ખાઈ એ અમે છે ને નેક્સ્ટ વિડીયોમાં તમને દેખાડશું કેવી રીતના કાઢીને ખવાય એ તે અમે દેખાડશું. તો આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય. ખોટું લગાડતા નહીં કોઈ.